મૌધા મામલતદાર કચેરીમાં દસ્તાવેજ ભરતા ચહેરાવાળો વ્યક્તિ પકડાયો. અગાઉ ખેડા જિલ્લામાં અહેમદાબાદ માતર પંથકમાં પૂર્વ મહેસૂલ મંત્રી દ્વારા કૌભાંડ પકડવામાં આવ્યું હતું. મૌધાના નિઝામપુરામાં ખેતીલાયક જમીન વેચાણ દસ્તાવેજમાં બનાવટ છતી થઈ. આધાર કાર્ડ રજૂ કરનાર ઇલિયાસ ખાનનું કાર્ડ મેચ થયું હતું, પરંતુ વ્યક્તિ અન્ય હોવાનું રજિસ્ટરને ધ્યાનમાં આવ્યું. વેચાણ આપનાર વ્યક્તિએ આપવામાં આવેલા આધાર કાર્ડની ખરાઈમાં ભળતો વ્યક્તિ જણાયો. સબ રજિસ્ટરે જમીન ખરીદનારને વાકેફ કરી પોલીસને બોલાવી. મૌધા સબ રજિસ્ટર દ્વારા પોલીસ બોલાવીને મામલો સોંપ્યો. પોલીસ એટલા માટે આવી છે કે અહીંયા દસ્તાવેજ નિઝામપુર ગામનો રજૂ થયો હતો, જેમાં લખી આપનાર 3 હતા. તે પૈકી એક માણસનું આધાર કાર્ડ સાથે મેચ થતું નહોતું. નામ મેચ થતું હતું, પણ એ માણસ, મને એવું લાગ્યું કે માણસ હાજર છે, એ માણસ હાજર નથી. એટલા માટે મેં પક્ષકારને જાણ કરી. પક્ષકાર કે વાત તમારી સાચી છે, એ માણસ લાગતો નથી. અને આપણે પોલીસને બોલાવી કે આ રીતે ખોટું થવા જઈ રહ્યું છે, મેં અટકાવી દીધું છે. અહીંયાથી પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે આવ્યા છે ને અત્યારે એમને તપાસ ચાલુ છે. તપાસ ચાલુ છે. કોઈ ગુનેગાર કોઈ બન્યો ખરો?